જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે ઠંડી અને વરસાદની આગાહી વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે સામાન્ય રીતે રાજ્યમાં જાન્યુઆરી મહિનાઓમાં ગાત્રો થીજવતી ઠંડી પડતી હોય છે। આ વખતે ડિસેમ્બર મહિનાઓમાં ઠંડી જોઈએ તેવી પડી નથી, ત્યારે હવામાનના નિષ્ણાંતો દ્વારા જાન્યુઆરી મહિનાઓમાં કોલ્ડ વેવની આગાહી કરી છે। આ પહેલાં તેમણે જાન્યુઆરી મહિનાઓમાં માવઠાની પણ આગાહી કરી હતી। ડિસેમ્બર મહિનાઓમાં મહત્તમ તાપમાનમાં વધારો ઘટાડો નોંધાયો ન હતો। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે અંતર ઘટી રહ્યું છે। છેલ્લા 2 દિવસથી દિવસનું તાપમાન નીચું જઈ રહ્યું છે, ત્યારે હજી 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું જાય તેવી સંભાવના છે। ત્યારે રાજ્યમાં ખાસ કરીને 4 થી 5 તારીખ સુધી 1 થી 2 ડિગ્રી સુધીનો પારો ઘટશે। ત્યારે આ ઠંડી શિયાળુ પાક માટે ઘણી સારી રહેશે। આ સાથે તેમણે કહ્યું છે કે ગાત્રો થીજવતી ઠંડી 1 અઠવાડિયા સુધી જોવા નહીં મળે। તે બાદ 11 થી 20 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવનો માહોલ જોવા મળી શકે તેવી શક્યતા છે। 11 થી 20 તારીખ દરમિયાન તાપમાન વધારે નીચું આવે તેવી પણ શક્યતા છે, જેમાં ક્યાંક તીવ્ર ઠંડીનો અનુભવ જોવા મળે તેવી પણ શક્યતા છે। આ સાથે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બની રહ્યું છે, જેના કારણે 8 થી 11 તારીખ સુધીમાં માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ અને ચિંતાનું કારણ પણ છે। ત્યારે આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે, તેથી સાથે 6 અને 7 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતના પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે। દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે, જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે। આ બંનેના સંયોગના કારણે 8 થી 11 જાન્યુઆરી વચ્ચે ગુજરાત પર એક શિયર ઝોન સંજોગે એક ટ્રેક રેખા ગુજરાત પર જોવા મળે, અને એના સંયોગના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ માવઠા થાય તેવી પણ શક્યતા જણાવવામાં આવી છે। અને ખેડૂત મિત્રો, માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે JB ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।